અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકો, પોલીસ અને શાંતિ સમિતિના સભ્યોની બેઠકમાં જુલુસમાં પડતી અગવડોમાં કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો થયા હતા. તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જાળવી રહે એવી પોલીસ દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઈ હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મીટિંગ વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશળ ઓઝાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શહેર પીઆઈ પીજી ચાવડાની હાજરીમાં યોજાયેલ બેઠકમાં જેમાં આવનાર તહેવારો મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોમાં કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો થયા હતા. આવનાર તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય એ હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં શાંતિ સમિતિના આગેવાનો, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જીતુ પટેલ, હરીશ પુષ્કરણા, જગદીશ શાહ, વસીમ ફળવાલા, બખ્તિયાર પટેલ, નજમુદ્દીન શેખ, શાકિર મલિક, સામિર પઠાણ, અમન પઠાણ, સિકંદર કડીવાલા તથા મોટી સંખ્યામાં તાજિયા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 5 અને 6 ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી. જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજિયા આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. મોહરમનો તહેવાર કોમી અને એખલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં દરેક કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત.